ઈચ્છાપૂર્તિ યુવક મંડળ દ્વારા ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલ મેચ લાઈવ નિહાળી શકે લોકો તે માટે સ્ક્રીન મૂકવામાં આવી હતી। વોર્ડ નંબર 10ના વિસ્તારમાં ગોત્રી વિસ્તારમાં આ સ્ક્રીનનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ ગણેશ મંડળો દ્વારા પણ લાઈવ મેચ તમામ લોકો એક સાથે મળીને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ઈચ્છાપૂર્તિ યુવક મંડળની વાત કરીએ તો તેઓ દ્વારા જે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સ્ક્રીનનું, ત્યાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ વિસ્તારના લોકોએ સાથે બેસીને નિહાળી હતી। આ દરમિયાન વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ ક્રિકેટ મેચની મજા માણી હતી। ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ અને એ બી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જે આખા ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે આપણું, અને આજે ભારત દેશના જે બેટરો જે બેટિંગ કરી રહ્યા છે એ ખુશી જોઈને આજે તમે જોઈ રહ્યા છો કે ઈચ્છાપૂર્તિ યુવક મંડળ તેમજ હિન્દુ એકતા સંગઠન ગોત્રી દ્વારા અહીંયા આગળ લાઈવ સ્ક્રીનિંગ અને આપણા કોર્પોરેટર શ્રી ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ બી આપણે અહીંયા આગળ હાજર છે અને અમારા અંકિતભાઈ જે અહીંયા આગળ ઓર્ગેનાઇઝર કરી રહ્યા છે। ખૂબ આગળ ભારત દેશ ખૂબ આ વિનિંગ કરે અને મોટી સંખ્યામાં પબ્લિક જે કુદાકૂદ કરી રહી છે એ જોઈને આજે ભારત દેશ મોજમાં આવી જશે। આજે તો હું તમને ખાલી એટલું જ કહીશ કે ઈચ્છાપૂર્તિ શ્રી ગણેશ યુવક મંડળ તથા હિન્દુ સંગઠનના તમામ મિત્રોને બોલાયા હતા અને લાઈવ સ્ક્રીનનો આજે પ્રોગ્રામ રાખ્યો હતો। સાથે સાથે વોર્ડ નંબર 10ના જે અમારા કોર્પોરેટર છે ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ પણ આજે હાજર રહ્યા છે। અને બીજું તો એ કહેવાનું છે કે જે લાઈવ સ્ક્રીન ચાલી રહી છે સૌને જોવાની બી એટલી મજા આવે છે। ઇન્ડિયા જીતે તેની રાહ જોઈને જ બધા બેઠા છે, બધા છોકરાઓ બી એટલા ખુશ છે અને જે કાર્યક્રમ રાખ્યો છે તેને તમામ લોકો ખુશ છે અને ભારત જીતે તેની બધા રાહ જોઈને બેસી રહ્યા છે। ભારત માતાની જય। આજરોજ ગોકુલનગરની અંદર ઈચ્છાપૂર્તિ યુવક મંડળના સૌ કાર્યકર્તાઓ દ્વારા અને આ વિસ્તારના જે ગણેશ યુવક મંડળો છે જેમ કે ચંદ્રમોલેશ્વર, અમારા મોન્ટુભાઈના બધાએ ભેગા થઈ અને લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે। આજે વિશ્વકપની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડની જે અમદાવાદ ખાતે આદરણીય નરેન્દ્ર મોદીજીના નામથી જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમમાં રમાય છે, એટલે ચોક્કસ આ જીત ભારતની થવાની છે। આપ જોઈ શકો છો સમગ્ર ભારતવાસીઓના વિસ્તારના લોકો પણ ખૂબ ઉત્સાહિત છે, ભારત જીતે એની જ રાહ જોઈ રહ્યા છે। અને આપ જોઈ શકો છો કે ભારતના 3 બેટ્સમેનોએ અત્યારે 50 રન કરી દીધા છે। 200 થી પણ 250 થી પણ વધારે સ્કોર થાય એવી અમને બધાને આશા છે અને આજે જીત નિશ્ચિત જ છે, હિસ્ટ્રી રિપીટ થશે।